સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે પણ કોંગ્રેસનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો છે। બજેટ અને સરકારનો સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો। વિવિધ મુદ્દાઓને લઈને પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો। સત્રના પ્રથમ દિવસે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। અમિત ચાવડા સહિતના ધારાસભ્યોએ વિધાનસભાની પાસે દેખાવો કર્યા હતા। એ રીતની ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે દિલ્હી હોય, મહારાષ્ટ્ર હોય કે હરિયાણામાં જાહેરાત કરે છે અને એનો અમલ કરે છે। અમારી માગણી એ છે કે બહેનોને ગુજરાતમાં પણ લાડલી બહેન અંતર્ગત 3000 રૂપિયા દર મહિને આપવા જોઈએ। બહેનોને ગેસનો બાટલો પણ 500 રૂપિયામાં મળવો જોઈએ, એ પણ અમારી માગણી છે। સાથે સાથે એસટી વિદ્યાર્થીઓ કે જેઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેતા હતા એની સરકારે સ્કોલરશીપ બંધ કરી છે, તો એ ઠરાવ રદ કરીને સ્કોલરશીપ એસટી કોટા મેનેજમેન્ટ કોટાવાળાને સ્કોલરશીપ મળી જોઈએ, એ પણ અમારી માગણી છે। અને આજે ખેડૂતો જે દેવાના ડુંગરમાં ડૂબેલા છે એના દેવા પણ નાબૂદ થઈને ફરી પાછો એ બેઠો થઈ શકે એવું કોઈ પેકેજ પણ ખેડૂતો માટે પણ જાહેર કરવું જોઈએ। આ ગુજરાતની મહિલાઓને 500 રૂપિયામાં ગેસનો બોટલ કેમ નથી આપવામાં આવતો? મોંઘવારીનો માર સહન કરેલી મહિલાઓને 500 રૂપિયામાં ગેસનો બોટલ મળે। ગુજરાતના યુવાનો જે રોજગાર ઝંખી રહ્યા છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે। સમાન કામ સમાન વેતનથી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે। ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે। જે કર્મચારીઓને ઓપીએસનો લાભ નથી મળ્યો એ ઓપીએસનો લાભ આપવામાં આવે। લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે, તો ગુજરાતની બહેનોને પણ માસિક 3000 રૂપિયાની સહાય આપવામાં આવે। આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે। ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું, નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે। ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે, જે ગરીબ પરિવારો છે, એના પાકા મકાન આપવામાં આવે। વૃદ્ધ હોય, વિકલાંગ હોય કે વિધવા બેન હોય એને માસિક 6000નું પેન્શન આપવામાં આવે। એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે। આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માંગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા છે ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે બજેટ ફળવાય, નહીં કે ઉદ્યોગપતિઓ માટે, માલેતુજારો માટે